આપણા ઘરમાં ચાલતા પંખાથી લઈને મોટા મોટા ઉદ્યોગો સુધી દરેક વસ્તુને પાવરની જરૂર પડે છે. પણ આપણે ક્યારેય વિચાર્યું છે કે આટલી બધી વીજળી, આટલી બધી એનર્જી આવે છે ક્યાંથી? તો ચાલો આજે ભારતના આ વિશાળ પાવર સેક્ટરની અંદર ડોકિયું કરીએ અને સમજીએ કે આપણો દેશ ક્યાંથી ઊર્જા મેળવે છે. ચાલો શરૂઆત કરીએ આ એક આંકડાથી. 4,70,448 મેગાવોટ. આ છે ભારતની વીજળી પેદા કરવાની કુલ સ્થાપિત ક્ષમતા. હવે આ આંકડો કેટલો મોટો છે એનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. સમજી લો કે આટલી વીજળીથી કરોડો ઘરો એક સાથે ઝગમગી ઉઠે. આ માત્ર એક નંબર નથી. આ આપણા દેશની વિશાળ ઊર્જાની ભૂખ અને તેને પહોંચી વળવા માટે બનાવેલા જબરજસ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રતીક છે. તો સવાલ એ જ છે, આટલો બધો પાવર, આટલી બધી વીજળી આખરે આવે છે ક્યાંથી? આ જ સવાલના જવાબમાં ભારતનું વર્તમાન અને ભવિષ્ય બંને છુપાયેલું છે. ચાલો આને જ સમજીએ. ભારતની કુલ વીજળીને આપણે મોટાભાગે બે ભાગમાં વહેંચી શકીએ. પહેલો છે ફોસલ ફ્યુઅલ, એટલે કે કોલસો, ગેસ જેવા પરંપરાગત સ્ત્રોતો, જેનો હિસ્સો છે 52.6%. અને બીજો છે નોન ફોસલ ફ્યુઅલ, એટલે કે સોલાર, વિન્ડ જેવી સ્વચ્છ ઊર્જા, જેનો હિસ્સો છે 47.4%. અહીંયા સૌથી રસપ્રદ વાત શું ખબર છે? આ બંને આંકડા એકબીજાની કેટલા નજીક આવી ગયા છે. આ બતાવે છે કે ભારત એક મોટા ઊર્જા પરિવર્તનના નિર્ણાયક તબક્કા પર ઊભું છે. જો આપણે ટકાવારીને બદલે સાચા આંકડા જોઈએ તો ચિત્ર વધુ સ્પષ્ટ થાય છે. ફોસિલ ફ્યુઅલની કેપેસિટી છે લગભગ 2,47,000 મેગાવોટ. તો બીજી તરફ નોન ફોસિલ ફ્યુઅલ પણ પાછળ નથી. એની ક્ષમતા 2,22,000 મેગાવોટને પાર કરી ચૂકી છે. આ આંકડાઓ જ બતાવે છે કે પરંપરાગત અને નવા બંને પ્રકારના એનર્જી સેક્ટર્સ કેટલા મોટા અને મહત્વપૂર્ણ છે. ચાલો તો પછી સૌથી પહેલા વાત કરીએ એની જે દાયકાઓથી આપણા પાવર ગ્રીડની કરોડરજ્જુ રહી છે, એટલે કે ફોસિલ ફ્યુઅલ્સની. જોઈએ કે એમાં કોનું રાજ ચાલે છે. અને ફોસિલ ફ્યુઅલ્સની વાત આવે ને એટલે એક જ નામ સૌથી પહેલા આવે છે: કોલસો. 2,15,000 મેગાવોટ કરતાં પણ વધુની સ્થાપિત ક્ષમતા સાથે કોલસો આજે પણ ભારતની ઊર્જા સિસ્ટમનો સૌથી મોટો આધારસ્તંભ છે. આનો મતલબ એ થયો કે ભારતની કુલ વીજળી ઉત્પાદન ક્ષમતાનો લગભગ અડધો ભાગ, એટલે કે લગભગ 46%, ફક્ત અને ફક્ત કોલસામાંથી આવે છે. આના પરથી જ સમજી શકાય છે કે ભારતની એનર્જી સિક્યોરિટી માટે કોલસો કેટલો બધો મહત્વનો છે. અલબત્ત, કોલસા સિવાય ફોસિલ ફ્યુઅલ પરિવારમાં બીજા પણ સભ્યો છે, જેમ કે ગેસ, જે 5.4% હિસ્સો ધરાવે છે, લિગ્નાઇટ 1.4% અને ડીઝલ તો માંડ 0.1%. પણ આના પરથી એક વાત તો સાફ છે: ફોસિલ ફ્યુઅલની દુનિયામાં બોસ તો કોલસો જ છે. તો આ તો થઈ વાર્તાની એક બાજુ. હવે ચાલો જોઈએ બીજી અને કદાચ એનાથી પણ વધારે રોમાંચક બાજુ: ભારતની નોન ફોસિલ ક્રાંતિ, એટલે કે ક્લીન એનર્જીનો જબરદસ્ત ઉદય. અને અહીંયા ક્લીન એનર્જીની દુનિયામાં એક નવો સુપરસ્ટાર ઉભરી આવ્યો છે: સોલર પાવર. 1,02,000 મેગાવોટથી પણ વધારેની ક્ષમતા સાથે સૂર્ય ઊર્જા ભારતના ભવિષ્યને બહુ જ ઝડપથી રોશન કરી રહી છે. ખરેખર તો સોલાર પાવર હવે ભારતની ગ્રીન એનર્જી ક્રાંતિનો ચહેરો બની ગયો છે. દેશની કુલ વીજળી ક્ષમતામાં તેનો હિસ્સો 21.8% પર પહોંચી ગયો છે. અને રસપ્રદ વાત એ છે કે કોલસા પછી આ બીજો સૌથી મોટો સિંગલ એનર્જી સોર્સ છે. સોલાર તો લીડર છે જ, પણ એની પાછળ પવન અને પાણી પણ જબરદસ્ત તાકાત પૂરી પાડી રહ્યા છે. વિન્ડ પાવરનો હિસ્સો છે 10.3%, જ્યારે હાઇડ્રો પાવર, એટલે કે પાણીમાંથી બનતી વીજળી 10.0% પર એની લગોલગ છે. આ બંને મળીને જ કુલ ક્ષમતાનો 20% કરતાં વધુ હિસ્સો બનાવે છે. અને વાત અહીં જ નથી અટકતી. ભારતનું ક્લીન એનર્જીનું પોર્ટફોલિયો ઘણો મોટો અને ડાયવર્સ છે. એમાં બાયોમાસ, ન્યુક્લિયર પાવર, નાના હાઇડ્રો પ્રોજેક્ટ્સ અને કચરામાંથી બનતી ઊર્જાનો પણ સમાવેશ થાય છે. ભલે એમનો હિસ્સો નાનો હોય, પણ તે આપણા એનર્જી મિક્સને વધુ મજબૂત અને સ્થિર બનાવે છે. સારું, તો ચાલો હવે આખી તસવીર એકસાથે જોઈએ. આ ટેબલ આખી વાર્તાને એકદમ સ્પષ્ટ રીતે રજૂ કરે છે. એક તરફ છે કોલસાનું વર્ષો જૂનું વર્ચસ્વ, અને બીજી તરફ છે સોલર પાવરનો જોરદાર ઉદય. આ જ તો છે ભારતની એનર્જીની હાલની વાસ્તવિકતા, પરંપરા અને પરિવર્તનનું એક અનોખું સંગમ. તો આ બધું આપણને ક્યાં લાવીને ઊભું રાખે છે? એક બહુ જ મોટા અને મહત્વના સવાલ ઉપર:
ભારત આજે એક એવા ઐતિહાસિક મુકામ પર છે જ્યાં સ્વચ્છ ઊર્જા કુલ વીજળી ઉત્પાદન ક્ષમતાના 50%ના આંકડાને સ્પર્શવાની તૈયારીમાં છે. તો સવાલ એ છે કે ભવિષ્યમાં ભારતને કઈ ઊર્જા ચલાવશે? શું આ બંને સમાંતર ચાલશે કે પછી કોઈ એક બીજા પર હાવી થઈ જશે? આ એ સવાલ છે જેનો જવાબ આવનારા વર્ષોમાં ભારતની દિશા અને દશા બંને નક્કી કરશે.